હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે રાજમાં સુણે પૈડા પિરકામાં પરધાન બોલાવે મીનળબા આવ્યા રે આવી બધા કોઈ દિવસનો સમયને પ્રભાતનો ભોર થવા માંડ્યો છે. દાદા સૂરજ પણ કોર કાઢી ચૂક્યા છે તો કોઈ દિવસનો સમયને પ્રભાતના પૂર્ણ સમયની દરબારગઢની અંદર મીનળબાની યાદ કરવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તો આપણે મહારાજને પડ્યું. ઘણું સારું વિરા. પહેલા તો તમારા વારણા લઈ તમને જાજી કમાવો કહું છું. જુગ જુગ જીવો મારા બાંધવા, જુગ જુગ જીવો. ઓહો, કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી, પણ આજ કક્ષની અંદર આવતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ દાસ છે? આટલા તો કેને કડવા વેણ કીધા છે, કેને કપરા વેણ કીધા છે, જેના લીધે આજ મારા રાજવીના દલદબાણા છે. કોઈ દિવસના રાણીને મુખને જોઈ રાજવી અવળું ફરતા નથી, પણ કક્ષની અંદર પગ મુકતાની સાથે મને જોઈને રાજન અવળું પડી જાય છે. રાજવી તો રથના રખોપા કરી અને રેતની અંબાળ લેવા ગયા હતા. નગરની અંદર પરત ફરતા આજ એના રાણી સામું જોતા પણ નથી. તો કદાચ મારાથી તો કોઈ અપરાધ થઈ નહીં ગયો હોય ને, કદાચ મારા સ્વામીના દલ મારાથી તો દુભાવાઈ નહીં ગયા હોય ને, જેના લીધે એના રાણીના મુખ જોવા પણ રાજવી રાજી નથી. તો ધીમા ધીમા ડગલા એના શરણો તરફ માંડ, પાય વંદન કરી અને મારા નાથની દલડાની વાતો ભીતરના ભેદેના ઉકેલો લાવીની હૈયાની વાત જાણો. હિયા જે સતીને આવીને રાયના શરણે નામે વાદનો
રાજવી આવાડો મારા રાજભોજ નેણલે આસોડાની જનતા રાણીને જોઈને રાજવી આવાડો મારા યાદે સતીના બોલાવ્યા સ્વામી બોલતા નથી આવા માર સુરે તયા અપના દારાણીના બોલાવ્યા રાજવી બોલતા નથી યાદે મુખના આ બોલા રાજવી સીતાને લીધા આટલા કીધા કળવા પણ મેના મુખના આ બોલા રાજવી સીધાને લીધા યાદે નવારે બોલો તો રાજવી દિવાળો રે પાલમાં જાય મારા સુનભાના નવારે બોલો તો રાજવી દિવાળો રે યાદે તમે ને જાતા રે નાથ માર નગારની મોજા આટલા તુંબાઈ મારે પણ દે નગારા ની વાટે નાથ કોણે અપમાન કર્યા કહો રાજા હાને એવા રાજનને એક હુને સતી તમ સાંભળજો ને મીઠી વાત યાદે રાજાવી કાહે ને રાણી આંબળે મીઠી વાત રૂપાન સાચા કેરી વાત રાજનને એક હુને સતી તમ સાંભળજો ને મીઠી વાત કરો સ્વામ રાજા દલની અવ્યાત રાજાવી કાહે ને રાણી આંબળે મીઠી વાત હારે દેવ વાવણીએ એ જતારે ખેડૂત ભાઈ પાછા રે વળ્યા યાદે વાવાણીએ જાતા રે ખેડૂત ભાઈ પાછા રે વાડા સુગન લે સતી મારા કોઈયાન લે જતારે રાયકા ભાઈ પાછા રે વળ્યા સુકનીએ ને માથે રારે હેઠના આયાના તે પાજાતા રાયકા પાછા રે વાડા હારે એ વિયા પડી એ દયત સતી આવા મેણ લાયે બોલે યાદે પોકરાણગઢ ની રયાત રાજવી મેળાયા બોલે ઓજ મોલવાજ્યો અવતારિયા પડી એ દયત સતી આવા મેણ લાયે બોલે વિધાતાએ એવા લાગ્યા મરણે
સતી રે કમુને સ્વામી સાંભળો રે ગુરુમાર કાજલ દલની અવિવા રાણી રે કમુને રાજવી સાંભળો રે લાસાને લગતી રે આપણી લાડકી રે સુગુણા હૈયા કેરો મારો તણા તણા ડગડી નાથ્યા આગાડ્યે રમે કેમે વાજ્યા રે કેવા તાણા તણબાડાયો નાથ્યા આગાડ્યે રમે તાણા તણબાડાયો નાથમાં ઓળલ્યા કરે તાણા તણની કર્યો નાતરા મેળામાં રમે દાદા સૂરજના તેજની પણ ઝાંખા કરી દિગંબર સમાન રાજકુમાર સમાન ત્રણ ત્રણ દીકરીઓ આજ આંગણિયાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી અને આપણી લાડકવાઈ દીકરી કહેવાય કે સગુણા બા લાશા કેતા ઘરની લાજ છે લક્ષ્મી કેતા આપણે કુબેરનો ભંડાર છે અને એક ની એક ખવાય દીકરી બિનબા સગુણા જગદંબાને જોત જેવી ત્રણ ત્રણ દીકરીઓ આજ આંગણિયાની અંદર રમે છે છતાં પણ આપણું પોકરણ ઘરનું રજવાડું વાંજ્યું હાલ્યું જાય છે રાજન સ્વામી આમાં મને કોઈ પણ સમજણ પડતી નથી રાજન કદાચ ત્રણ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં આપણે કેવી રીતે વાંજ્યા કહેવાય નાથ ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય સ્વામી માટે આપ મને સમજાવો આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામી આપણે કેમ કરીને વાંજ્યા કહેવાય તમારા રાણીના મંડળાના ઉકેલ કરો દરડાના ઉકેલ કરો સ્વામી ઉકેલ કરો અરસદી આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા હવે દંડન દીકરી આપણે આંગણે રમી રહી છે રાણી પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી તો કપારકા ઘરનો આશરો કહેવાય હા સ્વામી જો આજ એમને ભણાવી દો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જશે રાણી અને કાલ મારા ગયા પછી આજ આપણે ભાડો બબડો કે લૂણો રંગ આદ કુર હોત ને સતી તો મારા ગયા પછી આ રાજ ચલાવે નકર રાજને એક દિને સમયના તાળા લાગશે માટે હે સતી આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવાનું આપો રાણી હા દરબાર તમારી એક એક વાત કેવી સત્ય છે કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજે આપણી રૈયતના રખેવાળ બને તો આપણી પ્રજાના પાલનહાર બને